हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय माताजी। तो केम छो बधा मजामां? तो गाइस आज तो अमे आज घर में है गोणीओ बेसाड़वानी है। तो गाइस आज सरोज गोणीओ बेसाड़ी है और आज लापसी बनावाना है सरोज आज। तो गाइस आज हूँ तमने बताईश। तो गाइस सरोज अत्यारे शुं करे छे? गुड मॉर्निंग। શું છે આજે? ઓકે, તો ગાઈઝ આજે ગેસની પૂજા કરી દીધી છે અને માતાજીને પગે લાગીને આજથી અમારે રસોડાનો પ્રારંભ થશે અને સરોજે પણ દીવાબત્તી કરી દીધી છે આજે ઘરમાં। તો જો માતાજીને દીવાબત્તી કરી દીધી છે। જય મા ખોડિયાર। તો સરોજ સરોજ આપણે લાપસીનો લોટ ને બધું છે ને? ઓકે, તો ઉતારી આપો છો। અત્યારે રવા દે હમણાં। સારું છે। તો ગાઈસ સરોજે અત્યારે જમવામાં શું બનાવી દીધું છે? સરોજ શું શું બનાવી દીધું જમવામાં? લાપસી બનાવી, દાળ ભાત। ઓહો, લાપસી બની ગઈ છે, દાળ ભાત બની ગયા છે અને હું છે ને આ ઢોકળા લાવ્યો છું। તો હજુ ઢોકળાને હજુ વઘારવાના બાકી છે અને લાપસીને બધું રેડી કરી દીધું સરોજે। હું મમ્મીને એમને લેવા ગયો હતો ત્યાં સુધી તો બધું રેડી કરી દીધું। ગુડ જોબ હે સરોજ, વેલ ડન। તમારે સરહદનો તો રસોઈ તમે 100 માણસની બનાવડી હોય તો થાક ના લાગે। તો ગાઈસ છોકરાઓને અને મમ્મી પપ્પાને લેવા ગયો હતો તો જો આ છોકરાઓ આવીને મસ્તી કરવા માંડ્યા છે। મારા મમ્મી આવી ગયા છે। બહુ તમે બેઓ છે ને એટલે જ તમને નહોતો લાવતો સવારમાં। જો આ અમારે છે ને જૈનમ તો બહુ મસ્તી કરે। તો મારા મમ્મી આવી ગયા છે। હા તારા બા છે, મારા મમ્મી કહેવાય ને પણ તારા બા કહેવાય, મારા મમ્મી કહેવાય, હા ને? તો મમ્મી ચા નાસ્તો હે ને? આજ તો અમે સવારમાં વહેલા આવી ગયા હતા એટલે ઢોકળા આ રીતે કટિંગ કરવા બેસી ગયા છે। તો જો ગાઈસ આવા ઢોકળા હોય એના રીતે છે ને આવા મોટા હોય, જો આવા મોટા હોય ને એને પછી કટિંગ કરીને આવા નાના નાના પીસ પાડી દેવાના। તો ગાઈસ મારા મમ્મી જો આ બેસી ગયા છે। છોકરાઓની તો મસ્તી જ નહીં પતતી। તો જો ગાઈસ સરોજે છે ને જમવામાં બનાવી દીધું છે, બતાવું તમને। જો આ દાળ બનાવી દીધી છે, પછી આમાં ભાત બનાવી દીધા છે, પછી આ છે શું છે આ લાપસી બનાવી દીધી છે। તો આટલી વસ્તુ તૈયાર થઈ ગઈ છે। સરોજ હવે શું છે? તો ગાઈસ હવે સરોજે બટેકાનું શાક વઘારી દીધું છે। હવે શું બાકી રહ્યું? ભૂંગળા અને પૂરી। તો હવે એ તો પૂરી તો છેલ્લે ગરમ ગરમ જ બનાવવાની। વાંધો નહીં, તે અમને કહી દીધું ને? કહી આવ્યા હતા? બરાબર। તો હમણાં છોકરીઓ આવશે એટલે પછી અમને બેસાડી દઈશું। કેવું લાગ્યું અમારું જો આ રસોડાનું સેટઅપ? હજુ તો બધું અસ્ત વ્યસ્ત છે। જો આ ફ્રીજ તો મેં અહીંયા મૂકી દીધું છે। પેલા નવા કુકર કાઢ નાખે હવે।
તો જો ગાઈઝ અમારે જઈનુડો તો છે ને એને તો મસ્તી બહુ છે નહીં જઈનો? સાચી વાત. તો ગાઈઝ જો આ સરોજ માટે હું છે ને દિવાળી ઉપર એને કુકર લાવ્યો હતો એના માટે, પણ કે મને અત્યારે બધું ફિટિંગ બિટિંગ કરવાનું છે એટલે નહીં મજા આવે. તો જો આ કુકર હતું પણ તોય એને ના વાપર્યું. કંઈ નહીં, મેં કીધું તને જેમ યોગ્ય લાગે એમ. તો ગાઈઝ જો આવી રીતે બધા ડબ્બા આટલા ગોઠવ્યા છે. આ બધા કાચના વાસણ ને એ બધું છે, જગ ને એવું. ગાઈઝ મમ્મીએ તો છે ને ઢોકળા કટિંગ કરી દીધા છે. એટલે સરોજ હવે આને વઘારવાના ઉપર જ હે ને. તો જો સરોજ અત્યારે મરચાં સમારવા બેસી ગઈ છે. હવે તમે બે લેસન કરવાનું શું લેશો? મૂકી દે. તો ગાઈસ સરોજે જો આ તેલ હજુ મૂકવાનું છે ને, તો હવે તેલ નાખશે, પછી રહી નાખશે. રહી નાખવાની. તો જો ગાઈસ આવી રીતે તેલ નાખશે. તેલ નાખી દીધું, રહી નાખી દીધી. ગરમ થશે, ઉકળશે એટલે પછી ઢોકળામાં મિક્સ કરી દેવા. નહીં છે મરચાં નાખવાના. મરચાંની અંદર નાખી દે કે ઉપર પડશે? ના, અહીંયા શેકવાના નહીં મરચાં. ઓકે, સીટી વાગી ના. કુકર બગડ્યું છે હે ને, જરીને નકાવલી થઈ ગઈ છે. એટલે હવે પેલા કુકર પેલા છે ને આજે બધા ફિટ કરી દો. હવે એક કુકર વાપરશે જ હો ને. તો નવા ઘરમાં નવી વસ્તુ જ વાપરવાની. તો જો ગાઈઝ આવી રીતે ભાઈ એ થઈ ગઈ છે. હે તો પડે જ છે, થોડું ઓકવર્ડ લાગશે. પેલી પ્રેસ્ટીજની આવે છે ને, ના બસ એટલી લાગી. એટલે થઈ જાય કમ્પ્લીટ. આને આપી જ દેવી છે. જો ગાઈઝ મરચાં નાખી દીધા સરોજે. ઓહો, મરચાં તીખા છે. મેં ચાખ્યા નહીં. તો જો ગાઈઝ હવે છે ને સરોજ હવે આ ઢોકળામાં નાખી દેશે. પછી એને મિક્સ કરી દેવાના. નહીં સરસ. તો જો ગાઈસ કેટલો મસ્ત લાગે. આના ઉપર ધાણા ભભરાઈ દેવાના. શું લાયા? તમે જે ફેરી કેક મંગાવી હતી ને જઈને અમને આલુ સે ખાઈ હતી ને આલુ સે હા ખાઓ જાઓ. એક એક પેકેટ લઈ લે. અમ્મા જેવું શું સજા આની ઉપર દાણા ભભરાઈ દઉં? હે દાણા ભભરાઈ દઉં ને? તું ભભરાઈ દે. હા ભભરાઈ દે. જો ગાઈસ આવી રીતે છે ને મસ્ત દાણા ભભરાઈ દે એટલે મસ્ત દેખાવો મસ્ત લાગે અને સ્વાદમાં મસ્ત લાગે. કેમ ના એ તો સંજય કાકાનું કહીને આવ્યો છું. રજા પાડી છે.
સંજય કાકાને કહીને આવ્યો આવશે આ તો એને રજા પાડી હતો આ રજા પાડી આજે આજે રજા પાડી દીધી તો ગાઈસ જો ઓલમોસ્ટ છે ને હવે બધું જ પતી ગયું છે હવે ખાલી પૂરી એકલી રહી છે હવે પૂરીનો લોટો સર પેલું ઢાંકવાનું અને ઢાંકવાનું જ લાવવું પડશે ને. પેલો થાળ હશે ને થાળ ઢાંકી દે તો સરોજે અત્યારે છે ને પૂરી આ બનાવવાની ભીગી જાય એટલે ચૂકી નહીં વાગતું હા એટલે હવે કુકર હવે એનું રિંગ ને એ બધું આવી ગયું પાણી છે ભરી દીધું. તો જો ગાઈસ હવે છે ને પૂરી બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે સરોજે થઈ ગયું સર શાક હઉ. ના આમાં તો કોથમીર નાખી પણ થોડી ઓછી પડી હા, બસ ચાલશે વાંધો નહીં. હે ચાલે મમ્મી લોટ આપી દઉં અત્યારે પૂરી વણવા બેસી ગયા છે પણ મમ્મીને પગની તકલીફ છે ને એટલે આવી રીતે બેસે છે પપ્પા તું બી બાની હેલ્પ કર હા કરો પેલા લોકો તો નીચે ક્રિકેટ રમવા જતા રહે કંઈ નહીં તો ગાઈસ જો મારી મમ્મી છે ને આવી રીતે પૂરીના ગુલ્લા બનાવશે પછી પૂરી વણશે અને સરોજ અત્યારે શું કરે છે પૂરી તરવાની તૈયારી ચાલુ કરી દીધી છે તેલ ઉકળી જાય એટલે લેતા હો સર પૂરી થાય એટલે ભૂંગળા લેતો ક્યાં મૂક્યા ભૂંગળા ઉભો રહે તો ભૂંગળા છે ને આમાં હતા તો છે ને ગાઈસ જો આવા રમકડા લાવ્યા હતા અમે કાલે જો આ છે ને આવા રમકડા લાવ્યા હતા તો જો ગાઈસ છે ને સરોજે હવે આ રમકડા તળાવવાની તૈયારી કરી દીધી છે મને આ કાચા બહુ ભાવે જો આવા છે ને આ કાચા બહુ ભાવે થઈ ગયું તેલ લાગે પાણી પેલા એના હિસાબે આ બધું પડ્યું હતું એટલે વાસણ તો જો ગેસ છે ને જો આ ભૂંગળા તળ્યા આ ટિફિનમાં લઈ જજે કેટલું બધું લઈ જાઉં ટિફિનમાં તો બધું બહુ બની ગયું ખવડાવજે ને ઋષિતાબેનને એટલે કોમલબેનને ને બધાને એ બી ઘેર બોલાવેલા ઘેર તો બોલાવજે ત્યારે અલગ નાસ્તો બનાવીશું આપણે એવો તો કોમલબેન ઋષિતાબેન હું તમને સ્પેશિયલ ઇન્વાઇટ કરું છું અને તમે આવજો બધા મારા તરફથી પાર્ટી બરાબર તમને સ્પેશિયલ મેસેજ છે આ તો જો ગાઈઝ મારી મમ્મીએ છે ને પૂરી વણી દીધી છે બા બોલાવે તો જો કેવી મસ્ત મારી મમ્મી છે ને મસ્ત ગોળ ગોળ પૂરી વણે છે ને પપ્પા હમ. પરાવો મજોરે કરતો હતો શું ના પાટો પાટો પરાવો બાબા અરે તો ડિસ્ક શું છે આમ જો આમ જો આમ જો આમ જો કેવી મેચ જો અમારો વિરાજ પછી વિરાજના ફ્રેન્ડ આવી ગયા છે ધીરે એ વિરાજ આ કોણ છે પ્રિન્સ તો સૌમ્યા ક્યાંથી આવે છે હા હા હે કોણ કીધું એવું સૌમ્ય બોલાવે અલા તું ધ્યાની એમની સામે રહેશે હે સૌમ્યા ધ્યાની સામે રહેશે ધ્યાની એમની પેલો ટપુ છે પપ્પા પેલો બોલ છે ને એ ટપુ છે હમ
એ તારક મહેતાના ટપુ, તારક મહેતાના ટપુ, તારક મહેતાના સીધા ચશ્મા. तारक मेहता का उल्टा चश्मा. ચાલો તો ગાઈસ સરોજે જો અત્યારે ગરમા ગરમ પૂરીઓ તળી નાખી છે. જો કેવી મસ્ત ફૂલે છે ને. તો ગાઈસ જો પૂરી તળવાનું ચાલુ છે. બસ હવે પૂરી એકલી જ રહીને સરોજ અને ભૂંગળા તળી નાખે. તો ગાઈસ ચલો હવે બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો જો ગાઈસ સૌથી પહેલાં પકવાનનો થાળ કાઢી લીધો છે. તો પકવાનની થાળી મૂકી દીધી છે, પાણી મૂકી દીધું. તો ગાઈસ પકવાન સૌથી પહેલાં હવે બધું આવી ગયું છે જમવામાં. હા મમ્મી, હા હા જો ભૂંગળા એને જ ભૂંગળા વધારે આપજો. હા એવું હોય તો તમે જમાડે ને. તો ગાઈસ જો અત્યારે 5 છોકરીઓ બેસી ગઈ છે જમવા. અરે એને જે ભાવે એવું આપું. હવે તમે દોડ ના કરશો. જૈનમ, વિરાજ, અરે ટપુ. હા શું કે સરોજ? ચલો ફટાફટ જમી લો. પછી બધાને ઇનામ આપવામાં આવશે. હા ને? હા આમાં છે ને નાસ્તો લઈ જવાનો. શું કીધું? મમરા લઈ જવાના. પછી શું લઈ જવાનું? પેન્સિલ. હા સ્કૂલમાં લખવાનું હોય ને. હા હા જાઓ મૂકી આવો. હા જા બેહો. જઈને આ બેબીને મૂકી આવજો. તમને ના હોય. જયનામ એ એને આપી દે. ધ્યાની આપી દે. ત્યાંની તારી વસ્તુ મૂકી દે. હો ને જાઓ હાથ પકડીને મૂકી આવો. જયનામ, વિરાજ એને સેન્ડલ પહેર દે. એને સેન્ડલ હા પેલા ત્યાં ડબ્બો ત્યાં ખુરશી મુકાઈ દે. શું થયું? આવે સરોજ
બોલાવે. તો ગાઈસ જો બધી છોકરીઓ જમીને હવે જાય છે. એ હાથ પકડીને લઈ જજો હો ને, અને છેક ઘરે મૂકી આવજો.